વિદ્યાર્થી મિત્રો, આબોહવાકીય ફેરફાર પાઠ 7 ધોરણ 8 ભાગ 2. ભાગ 2માં જતાં પહેલાં ભાગ 1માં આપણે શું શું સમજી શક્યા? તો કે આબોહવાકીય ફેરફાર એની અંદર વાતાવરણ એટલે શું? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. પછી બીજું છે હવામાન એટલે શું? તો કે કોઈપણ પ્રદેશના તાપમાન, ભેજ, વરસાદની ટૂંકા ગાળાની સરેરાશ સ્થિતિ એટલે હવામાન. પછી આબોહવા, તો કે કોઈપણ પ્રદેશના 35થી વધારે વર્ષોના સરેરાશ તાપમાન, ભેજ, વરસાદની સરેરાશ સ્થિતિ એટલે આબોહવા. હવે ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે, બદલાતી આબોહવાના ચિત્રો, ગ્લોબલ વોર્મિંગ એટલે શું, પછી પૃથ્વી કેમ ગરમ થાય છે, પછી છેલ્લા 100 વર્ષોમાં તાપમાનમાં 0.6 સેન્ટીગ્રેડનો વધારો, વિશ્વનો દરેક માનવી 4.5 મેટ્રિક ટન CO2 છોડે છે, અને છેલ્લા 150 વર્ષમાં પૃથ્વી પર વધેલ સરેરાશ તાપમાન. આના વિશે આપણે ભાગ નંબર 1માં જોયા. હવે ભાગ નંબર 2ની અંદર તો મિથેન CH4 ઈસવીસન 1750માં 315 ppmમાંથી ઈસવીસન 2005માં 1764 ppm જેટલો ધરખમ વધારો નીચેના કારણને લીધે નોંધાય છે. આ ppmમાં વધારો કેમ થયો છે? તો કે એક વ્યક્તિ પ્રતિદિન જે વસ્તુઓ ગ્રહણ કરે છે તેમાં લગભગ 80% વાયુ હોય છે. એક વ્યક્તિ પ્રતિદિન 22,000 વખત શ્વાસ લે છે. આમ એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી 16 kg વાયુ સેવન કરે છે. હવે એનું કારણ તો કે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાથી મિથેન વાયુનું ઉત્સર્જન થાય છે. તો કેટલું? તો કે 14 કરોડ ટન. હવે ડાંગરની ખેતી તો એમાંથી 15 કરોડ ટન, સેન્દ્રિય કચરો સળવાથી તો એમાંથી 7 કરોડ ટન. બરાબર. હવે આપણને પૂછે કે જે પ્રતિદિન વ્યક્તિઓ જે ગ્રહણ કરે છે એમાં કેટલા ટકા વાયુ હોય છે? તો કે 80%. એક વ્યક્તિ પ્રતિદિન કેટલી વખત શ્વાસ લે છે? તો કે 22,000 વખત. એક વ્યક્તિ પ્રતિદિન ઓક્સિજનયુક્ત વાતાવરણમાંથી કેટલા કિલોગ્રામ વાયુ સેવન કરે છે? તો 16 કિલોગ્રામ. બરાબર. હવે પશુઓના ઉચ્છ્વાસ અને ચયાપચયની ક્રિયાથી મિથેન વાયુ કેટલું ઉત્સર્જન કરે છે? 14 કરોડ ટન. ડાંગરની ખેતીમાંથી 15 કરોડ ટન અને સેન્દ્રિય કચરો સળવાથી 7 કરોડ ટન. બરાબર. ચલો હવે આગળ. નાઇટ્રસ ઓક્સાઇડ તો નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ 270 ppmથી વધીને હાલ 319 ppm થયું છે. હવે ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા કણોને એરોસેલ કહે છે. વગેરેના વપરાશથી CFCમાં વધારો થાય છે. આ બધું વસ્તુઓ વાપરીએ એટલે શામાં વધારે છે? CFC એટલે ક્લોરોફ્લોરો કાર્બન. 23 જાન્યુઆરી 1995ના યુએનના સંયુક્ત ઠરાવથી દર વર્ષે 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 2007નું વર્ષ 1925 સૌથી વધારે ગરમ વર્ષ હતું. બરાબર. હવે આપણને પૂછી શકે કે નાઇટ્રસ ઓક્સાઇડનું પ્રમાણ કેટલામાંથી કેટલા ppm થયું છે? તો કે 270 ppmથી વધીને હાલ 319 ppm થયું છે. હવે એરોસેલ કોને કહી શકાય? તો કે ફોમ, પ્લાસ્ટિક, ફ્રીજ, એસી સર્કિટ સર્જન, એરોસેલ સ્પ્રે 1 માઇક્રોનથી 10 માઇક્રોન આકાર ધરાવતા કણોને એરોસેલ કહે છે. હવે ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરને ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે. 1980 પછી સૌથી વધારે વર્ષ ગરમ કયું હતું? તો કે 2007. હવે ગ્લોબલ વોર્મિંગની અસરો. આ હિમ નદીમાં તબક્કાવાર પરિવર્તન. એટલે હિમ નદીની 2000 જેટલી નદીઓ કેવું થઈ છે? પીગળી ગઈ છે. તો કે વનસ્પતિની ઉત્પત્તિ, તેમની વૃદ્ધિનો સમય અને આયુષ્યમાં ફેરફારો આવી રહ્યા છે. પક્ષીઓની અમુક જાતિઓ લુપ્ત થઈ રહી છે. લુપ્ત થઈ એટલે કે દેખાતી જ નથી. દાખલા તરીકે ચકલી, ગીધ. હિમાલયની 2000 નદીઓ પીગળી ગઈ છે. છેલ્લા 10 વર્ષમાં દુષ્કાળ, વાવાઝોડા, અતિવૃષ્ટિ અને પૂરની માત્રાઓ વધી રહી છે. જ્યાં વરસાદ વધુ પડતો હતો ત્યાં તેની માત્રા ઓછી થઈ રહી છે. રાજસ્થાન અને દુબઈમાં ભારે વરસાદનો અનુભવ, ચેરાપુંજીમાં અનાવૃષ્ટિ. ખેતીમાં કઠોળનું ઉત્પાદન ઓછું થઈ ગયું છે. જમીનમાં પાણીનું સ્તર ઘટી ગયું છે. હિમ નદી પીગળવાથી સમુદ્ર જળ સ્તર વૃદ્ધિ થઈ રહી છે.
સમુદ્ર કાંઠાના ધોવાણનું સ્તર વધી રહ્યું છે. આ શાના કારણે? તો ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે. હવે ફરી બીજી અસરો જોઈશું. તો આ હિમાલય પર્વત છે અને એના ઉપર બરફ છે અને બરફ પીગળવા માંડ્યો છે. તો કે તાપમાન વધતા માણસો ડિહાઇડ્રેશન અને કુપોષણનો શિકાર બનશે. ઋતુચક્રમાં પરિવર્તન આવી જશે. શિયાળા અને ઉનાળાની ઋતુઓની લાક્ષણિકતાઓ બદલાશે. ગુજરાતની દરિયાઈ સપાટી 25 સેન્ટીમીટર જેટલી વધતા જમીનની ખારાશ વધશે. ખેત ઉત્પાદનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. કોલેરા, ડેન્ગ્યુ, મલેરિયા, યલો ફીવર, સ્વાઇન ફ્લૂ વગેરે રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. માલદીવ, બાંગ્લાદેશ, ફિલિપાઇન્સ ટાપુઓ, વેસ્ટ ઇન્ડિઝ ટાપુઓ અને ઓસ્ટ્રેલિયા ખંડના કાંઠાના વિસ્તારો ડૂબી જશે. ગ્રીનપીસ સંસ્થા મુજબ ઈસવીસન 2100માં ગુજરાતમાં વસતા આશરે 55 લાખ લોકોને સ્થળાંતર કરવું પડશે. વૈશ્વિક તાપમાનમાં વધારાને લીધે ફૂલો ખુશ્બુ ગુમાવી રહ્યા છે. મધપૂડા હવે નામશેષ થઈ ગયા છે. હવે આ ગ્લોબલ વોર્મિંગ, વાતાવરણની અંદર ગરમીનું પ્રમાણ, પ્રદૂષણનું પ્રમાણ વધારે પડતું વધી જવાને કારણે ગ્લોબલ વોર્મિંગ થાય અને એની અસરો આપણને ઘણું નુકસાન કરે છે. હવે આપણે એ ગ્લોબલ વોર્મિંગથી બચવાના આપણે શું ઉપાય કરી શકીએ? તો બાજુના ચિત્રમાં આપેલું છે વૃક્ષારોપણ છે, પછી સૂર્યની પ્લેટ છે. એટલે આપણે જુદા જુદા પ્રયત્નો કરી શકીએ. તો કે CO2નું સર્જન કરનારા સ્ત્રોતોનો ઉપયોગ ઘટાડવો જોઈએ. એટલે CO2 જેમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે એ જે સ્ત્રોતો છે એનો ઉપયોગ શું કરવો જોઈએ? ઘટાડવો જોઈએ. વૃક્ષારોપણ કરવું, વૃક્ષોનું જતન, જંગલો કપાવાના જોઈએ. વનીકરણથી કાર્બન ઓછો થાય છે. વનીકરણ હોય, વૃક્ષો ઓક્સિજન બહાર કાઢીને કાર્બન ડાયોક્સાઇડ લઈ લે, એટલે એ વનીકરણથી કાર્બન ઓછો થાય છે. પોલિથીન બેગનો ઉપયોગ ટાળવો, એટલે કે પ્લાસ્ટિક જબલા છે એ. ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. ખાતર એટલે પેલું ધોળું સલ્ફેટ, સફેદ સલ્ફેટ, DAP, યુરિયા ખાતર હોય છે એ. અને જંતુનાશક દવાઓ આપણે કપાસમાં બહુ જ બધું છાંટીએ છીએ. કપાસ છે એમાં જીવડા પડી જાય, એટલા માટે જીવાત પડી જાય એટલે આપણે જંતુનાશક દવાઓ છાંટીએ છીએ. પણ એનો આપણે વિવેકપૂર્ણ, એટલે કે જોઈતા પૂરતા પ્રમાણમાં એનો ઉપયોગ કરવો જોઈએ. સમુદ્રમાં લો કણોનો છંટકાવ કરવો, જેથી પ્લેન્ટન નામના તરલ જીવોનો વિકાસ થાય અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરતા હોવાથી ગ્લોબલ વોર્મિંગથી બચી શકાય છે. સજીવ ખેતી અપનાવવી. લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. છાણિયું ખાતર એટલે ભેંસ, ગાય એ જે છાણ હોય એને છાણિયું ખાતર. પશુઓના ખોરાકમાં બાયોટિક ભેળવવા, તેથી પશુઓના જઠરમાં મિથેન પેદા કરતા બેક્ટેરિયા અંકુશમાં રહે. ઘર ઉપયોગી સાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પરિવહનના સાધનોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો. વસ્તી વૃદ્ધિ અટકાવવી. બરાબર? આ ગ્લોબલ વોર્મિંગ બચવાના ઉપાય છે. હજી બીજા ઉપાયો જોઈશું. તો બાજુના ચિત્રમાં જોશો તો ખાતર અને જંતુનાશક દવાઓનો વિવેકપૂર્ણ, તમારા ખેતર હોય તો આ રીતે દવા છાંટતા હશે, પણ એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સજીવ ખેતી અપનાવી અને લીલો પડવાશ અને છાણિયું ખાતર વાપરવું. હવે વીજળીના બચત માટે હવા ઉજાસ કુદરતી રીતે ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા કરવી. એટલે અત્યારે પેલી સૂર્ય પ્લેટ નાખે છે એવી પ્લેટો નખાવી, જેથી કુદરતી રીતે ઉપલબ્ધ રહે. ઇકો ફ્રેન્ડલી કાગળનો વપરાશ વધારવો. ઘરની આજુબાજુ છોડ અને વૃક્ષોનો ઉછેર કરવો. કુદરતી સંપત્તિનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પેટ્રોલિયમ પેદાશોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. પાણીનો કરકસરભર્યો ઉપયોગ કરવો. વરસાદી પાણીનો સંગ્રહ કરવો અને CNGનો વપરાશ વધારવો. બરાબર? ચલો, હવે આપણે કાગળ બગાડીએ છીએ, તો કાગળ બનાવવા માટે કેટલા વૃક્ષો જોઈએ, કેટલું પાણી જોઈએ અને કેટલી વીજળી જોઈએ? તો 1 ટન કાગળ બનાવવા માટે 4400 કિલોવોટ વીજળી, 30,000 લીટર પાણી અને 11 વૃક્ષોના લાકડાનો માવો વપરાય છે. આ પણ આપણે જાણવું જરૂરી છે. ચલો, પર્યાવરણને બચાવવા વૈશ્વિક નીતિ, એટલે કે વિશ્વ એટલે કે દુનિયા, આંતરરાષ્ટ્રીય, એને કઈ નીતિ અપનાવી? તો માનવ પોતાની પ્રવૃત્તિઓથી પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે એવું વિશ્વને સમજાતા ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમ ખાતે પર્યાવરણ બચાવવાની બેઠક મળી.
ત્યારબાદ બ્રાઝિલના રિયો જાનેરો ખાતે પૃથ્વી સંમેલન મળ્યું. ગ્લોબલ વોર્મિંગ સંદર્ભે વિશ્વ સ્તરે ડિસેમ્બર 2009માં ડેનમાર્કની રાજધાની કોપનહેગનમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી. વિકાસશીલ રાષ્ટ્રો ગ્રીન હાઉસને અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવા માટે દબાણ કરી રહ્યા છે. હવે આપણને પૂછે કે પર્યાવરણને બચાવવાની બેઠક ક્યાં અને ક્યારે મળી? તો ઈસવીસન 1972માં સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં. બરાબર. પછી ત્યારબાદ ક્યાં મળ્યું પૃથ્વી સંમેલન? તો રિયો જાનેરો. હવે ડેનમાર્કની રાજધાની કોપનહેગમાં શું નક્કી કરવામાં આવ્યું? તો કે વિકસિત રાષ્ટ્રો કાર્બન કટ એટલે કે ગ્રીન હાઉસની અસર કરતા વાયુ ઉત્સર્જન ઘટાડવાની નીતિ સ્વીકારતા નથી. બરાબર. ચલો હવે આગળ જોઈશું. વૈશ્વિક નીતિ છે. જો જીવવું હોય તો આપણે શું કરવું પડશે? પર્યાવરણને બચાવવું પડશે. તો વિકાસશીલ દેશોના વિકાસ માટે $100 અબજ સહાય આપવી એવું નક્કી કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 45 દેશોના 59 જેટલા સંશોધન પેપર દ્વારા વિશ્વના નેતાઓને બદલાતી આબોહવા માટે ગંભીરપણે વિચાર કરતા કરવામાં આવ્યા. વિશ્વમાં સરેરાશ નાગરિક 4.5 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. ભારતનો નાગરિક વાર્ષિક સરેરાશ 1.2 મેટ્રિક ટન કાર્બન છોડે છે. અન્ય વિકાસશીલ દેશો તો ઘણો ઓછો કાર્બન વાયુ છોડે છે. તેમના વિકાસ માટે મોટા પાયા પર છૂટ આપવી જોઈએ. અમેરિકા જેવા દેશ પર નિયંત્રણ લાદવું જોઈશે, કારણ કે તેમનો પ્રત્યેક નાગરિક 20.6 મેટ્રિક ટન કાર્બન વાયુ છોડે છે. હવે આપણે જોઈશું કે વિકાસશીલ દેશોના વિકાસ માટે કેટલા અબજ ડોલરનું સહાય કરવાનું નક્કી કરવામાં આવ્યું છે? $100 અબજ. બરાબર. ચલો, વિશ્વમાં સરેરાશ નાગરિક કેટલો કાર્બન ટન વાયુ છોડે છે? 4.5. અને ભારતનો સરેરાશ નાગરિક 1.2 ટન. અને અમેરિકાનો તો કે 20.6. સૌથી વધારે અમેરિકા. બરાબર. હવે આપણે આ આબોહવાકીય ફેરફારની અંદર આપણે જોયું તો પૃથ્વી મિથેન, એનું CH4, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, ગ્લોબલ વોર્મિંગની અસરો, એને બચવા માટેના ઉપાયો અને એને પર્યાવરણને બચાવવાની વૈશ્વિક નીતિ વિશે આપણે જોયું. હવે આ પાઠ અહીંયા પૂરો કરીએ છીએ. ભાગ 1 અને ભાગ 2 એનો વિડીયો જુઓ અને પાઠને સમજવાનો પ્રયત્ન